ગુજરાત હાઈકોર્ટ દ્વારા હેલ્મેટ સહિત ટ્રાફિક સુરક્ષા અંગે જરૂરી એક્શન લેવા માટે પોલીસ વિભાગને સૂચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજ્યના પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીઓને હેલ્મેટ અંગેનો પરિપત્ર પાઠવવામાં આવ્યો હતો। જે અનુસંધાને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં વીએનએસજીયુના ગેટ પર કુલપતિ, રજિસ્ટ્રાર અને સિક્યોરિટી ઓફિસર તથા કર્મચારીઓ દ્વારા સુરક્ષા તેમજ હેલ્મેટ અંગેના સ્લોગન સાથે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા હતા। જેમાં ટુ વ્હીલર લઈને આવતા યુવક અને યુવતીઓને પ્લે કાર્ડ બતાવીને હેલ્મેટના મહત્વ અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત જો વિદ્યાર્થીઓ વહેલી તકે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો આવનાર સમયમાં આરટીઓ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ કુલપતિએ જણાવ્યું હતું। मार्गदर्शन में ट्रैफिक पुलिस लोगों की सहायता से सभी वर्गखंडों में जाके भी हम समझा रहे हैं। आगे जाके हम सभी को फूल देकर पर समझाने की कोशिश करेंगे। इससे आगे सभी को किताब देने की कोशिश करेंगे कि एक बात हर बार कहेंगे कि अपनी यूनिवर्सिटी, अपना गौरव, इसी तरह से अपनी सुरक्षा, अपना परिवार को समझाते हुए सभी को हेलमेट पहनने के लिए मैं सभी को विनती करता हूँ। वंदे मातरम, भारत माता की जय, जय जय गरवी गुजरात।